ઓકે સર. પ્રાર્થના સ્થિતિ 11th સાયન્સ નિર્મલ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પ્રાર્થના સ્થિતિ ભાણજી સર માઇક ધીમું કરવાનું કે હાલો રેડી. યા કુંદેન્દુ તુષાર હાર ધવલા યા સુપ્રવસ્ત્રામૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુત શંકરમ પ્રભુતિભિ દેવે સદા વંદિતા સા માં પાર્થ સરસ્વતી ભગવતી निशेषजाव्यापा. आदिदेव गणपति और मां सरस्वती के पावन चरणों में वंदन करते हुए आइए हम डिग्री ऑफ कंपैरिजन में आगे के एग्जाम्पल पढ़े. 11th साइंस के सभी स्टूडेंट्स अपनी एयरबॉड कायम रखेंगे. Degree of comparison. Friends, we are going to learn the topic named degree of comparison. તુલનાની કક્ષાઓ. કાલે આપણે પેલો લેક્ચર એના વિશે જોયું હતું, બરાબર? એમાં આપણે પ્રથમ રીત બે તમને નિયમ બધા લખાવી દીધા. પ્રથમ રીત, ધ ફર્સ્ટ મેથડ, એ બે ટાઈપની મેથડ હોય મિત્રો. એમાં આપણે પહેલી મેથડ જોઈ છે. ઓકે, તો પહેલી મેથડ છે એની અંદર કેવી રીતે થાય આપણે જોઈ મિત્રો. ચાલો, ઓકે, પહેલા હું અહીંયા લક્ષ્મણ રેખા દોરી દઉં એટલે આપણે એને ઓળખીએ. રેડી? હવે આમાં પહેલા આપણે કાલે મેં લખ્યું હતું મિત્રો, તમે લખ્યું હોય તો ન લખતા. ધ સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ નો અધર પ્લસ સનામ એટલે સરખામણી કરેલ નામ પ્લસ ક્રિયાપદ એમિલર વોઝ વેર પછી સો પ્લસ વિશેષણ પ્લસ એઝ પ્લસ અન્ય શબ્દ. આ થયો ધ સ્ટ્રક્ચર ઓફ ધ સેન્ટેન્સ, વાક્ય રચનાનો ક્રમ ફોર ધ પીડી પોઝિટિવ ડિગ્રી. પોઝિટિવ ડિગ્રીની વાક્ય રચનાનો ક્રમ. એમાં સૌપ્રથમ નો અધર આવે પેલી રીતમાં, ઓમાં વેરીફાઈ હશે તો આ પેલી રીતમાં. હવે બીજો ક્રમ લખું છું મિત્રો. તો બીજો ક્રમ છે આ પીડી હતું, હવે આ છે સીડી. તમે પેલો લખેલું હોય તો નહીં લખતા, તો એમાં સૌપ્રથમ આવશે મિત્રો કર્તા પ્લસ ક્રિયાપદ, બરાબર, પ્લસ જે વિશેષણ હોય એને ઈઆર પ્રત્યય લાગે, બરાબર. અને માની લો કે ઈઆર પ્રત્યય ન લાગી શકે તો એની આગળ મોર મૂકવામાં આવે. ઓકે, તો આપણે જોઈએ. તો હવે આપણે આગળ વધીએ. થોડું વિશેષણને પ્રત્યય લાગે ઈઆર, અને માની લો કે એને આ વિશેષણને ઈઆર પ્રત્યય ન લાગી શકે તેમ હોય તો એમ લખું છું અથવા મોર, બરાબર.
બે શબ્દો બાદથી ઉમેરવાના. પ્લસ હજી લખજો સરખામણી કરેલના પ્લસ અન્ય શબ્દ. આ થયો કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચનાનો ક્રમ. That is the structure of the sentence of comparative degree. First one is positive degree. Okay friends, PED, positive degree. Next, SD. SD એટલે superlative degree. તો અહીંયા લખું છું મિત્રો SD નો ક્રમ કરતા પ્લસ ક્રિયાપદ પ્લસ ધ આર્ટિકલ ધ ઉમેરવામાં. સુપરલેટિવ ડિગ્રીના વિશેષણની પૂર્વે આર્ટિકલ ધ આવે. પછી વિશેષણને EST પ્રત્યે લાગે મિત્રો સુપરલેટિવમાં. રેડી? અને જે વિશેષણની પાછળ FUL, ING, ED પ્રત્યે OUS પ્રત્યે લાગેલો હોય એને અથવા એટલે લખું છું જો માની લો કે EST લાગી ન શકે તો GST તો અત્યારે લાગે જ છે. હા, તો એની પૂર્વે મુકાય મોસ્ટ, ધ મોસ્ટ પ્લસ સરખામણી કરેલના અને પ્લસ અન્ય શબ્દ. આ કયો સુપરલેટિવ ડિગ્રીની વાક્ય રચનાનો ક્રમ. ધ સ્ટ્રક્ચર ઓફ સુપરલેટિવ ડિગ્રી. તો આ ત્રણેય તમારે આત્મસાત કરવા પડે. કમ્પ્લીટ સેન્ટેન્સ પૂરું કરવું હોય કે વાક્ય પૂર્ણ કરો તો એનામાં વપરાય. પ્લસ એ ઉપરાંત ફંક્શન, આઈડેન્ટિફાય ધ ફંક્શન, એમાં પણ તમે આ ડિગ્રીનો તમને આ વાક્ય રચનાનો ક્રમ મોટે હોય તો યુ કેન જસ્ટિફાય, યુ કેન આઈડેન્ટિફાય ધ ફંક્શન. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ હવે હું અહીંયા મિત્રો આ ચેકી નાખું છું, તમે એનું રાખજો, મારે લખવું છે એટલે. ચાલો રેડી? હવે હું અહીંયા લખું છું જો. હવે આપણે આના ઉદાહરણો જોઈએ તો તમે જરા લખજો ને મિત્રો. ટેગોર, રવિન્દ્રનાથ ટેગોર. Nobel Prize winner, first Nobel Prize winner poets Rabindranath Tagore for his collection named Gitanjali. Gitanjali is the collection of different poems, poems on literature, poems on man's inner part, poems on nature, poems on heaven. There are so many different types of subjects and elements included in the poem of Rabindranath Tagore, Royal Joke. बहुत सरस पोएम હતી મિત્રો એમની. રોયલ જોક એટલે એક દિવ્ય રાજાશાહી મજા. એમાં એક ભિક્ષુકનું પાત્ર છે મિત્રો. જે ભિક્ષુક છે એ સવારથી સાંજ સુધી ભિક્ષા માગી અને પોતાનું ગુજરાત પરિવારનું ચલાવે છે.
એ ભિક્ષુક છે એ એક વખત હાલ્યો જતો હોય છે, સામેથી ઇન્દ્ર રાજાનો રથ હતો. ઇન્દ્ર ઇઝ ધ કિંગ ઓફ હેવન, સ્વર્ગના રાજા છે ઇન્દ્ર. અને એ યાવતચંદ્ર દિવાકર, એટલે કોઈ દિવસ એના રાજ્યનો અસ્ત ન થાય. એ હંમેશા યાવતચંદ્ર દિવાકર એટલે ઇમોર્ટલ. તો એ આવતા હોય છે પોતાનો રથ લઈને. ઇન્દ્રદેવ, ઇન્દ્ર ધ કિંગ ઓફ હેવન, વોઝ કમિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ બેગર. ભિક્ષુકની સામેથી આવે છે. Bhikshuk was very in a happy mood, and he thought that today the business of begging, my occupation of begging is finished, going to finish. મહારાજ, હવે હું આ એક રાજાને માગી લઉં, પછી મારે દુનિયામાં કોઈને માગવા નહીં પડે, મારું દારિદ્ર્ય ભાંગી જશે. જેવી રીતે કૃષ્ણ અને સુદામાની વાત છે એ આપણે ક્યારેક કરશું. બહુ અદ્ભુત વાત છે મિત્રો. ખરેખર સુદામા છે એને એને આ ખાધેલા નથી મિત્રો. હું પછી તમને ક્યારેક વાત કરીશ બીજી વખત, પણ પહેલા આ વાત પૂરી કરી દઉં. તો સુદામા ભગવાનનો દારિદ્ર થઈ જાય ને એટલે સાપિત હતા. જે તાંદુલ હતા સુદામાએ ખાધા, એ તાંદુલ સાપિત તાંદુલ હતા, એક ડોસીમાના. એટલે એ તાંદુલ ખાઈને એ દરિદ્ર બની જાય. એટલે સુદામા છે ને એ ભગવાનને દરિદ્ર બનાવવા નહોતા માંગતા, એટલે પોતે દરિદ્રતા ઓરી લીધી, ભગવાનને એમને રાખ્યા. ઈશ્વર તો જાણતા જ હતા કૃષ્ણ ભગવાન તો. એટલે એને પછી પોતાને ત્યાં બોલાવીને ઉઘાડા પગે દોડીને ક્યાંક ઓહો મારો મિત્ર આવ્યો. કારણ કે એના મિત્ર એના પાછળ કેવડી જબરદસ્ત ત્યાગની ભાવના છે મિત્રો. તો એ વાત છે. પણ રવિન્દ્રનાથ ટાગોરે આ જે રોયલ જોક નામની પોયમ લખી છે એમાં ઇન્દ્રદેવ આવતા હોય છે. આ છે યાચક ભિક્ષુ, એ હાથ લંબાવે છે. એને એમ થાય છે કે ઇન્દ્ર મને જબરદસ્ત સોના મોરો આપશે, મારું દારિદ્ર્ય ભાંગી જશે. તો in the surprise, એના આશ્ચર્ય વચ્ચે ઇન્દ્ર the king of heaven came down from his chariot, પોતાના રથમાંથી નીચે ઉતરે છે. and he spread his hand towards the beggar. ભિક્ષુકની તરફ હાથ લંબાવે. ભિક્ષુક આશ્ચર્ય પામી કે મારે આને શું દેવું. હવે એ તો હજી હવારના પોરમાં નીકળતો હતો, એને તો કઈ માગેલું હતું એક ચપટી થોડી ચોખા. પોતાની ઝોલી હતી, એ ઝોલી છે એમાંથી ચોખાના 2 દાણા આપ્યા. ભિક્ષુકનો તો વિચારો જીવ નો અને પોતે માગણ હોય, આપી દીધા. ઇન્દ્રદેવ લઈ ગયો, એનો રથ છે આગળ પસાર થઈ ગયો. પછી જ્યારે ઘરે ગયો, when at night after the sun set, the beggar went to his home and he emptied all his bags. એને પોતાની જે ઝોલીઓ ભરેલી હતી emptied, બધી ખાલી કરી. And the great surprise, the 2 rice grain were golden amongst so many pile of rice. ચોખાના ઢગલાની વચ્ચે 2 દાણા સોનાના હતા, જે એને ઇન્દ્રને ભેટમાં આપ્યા હતા, ભિક્ષામાં આપ્યા હતા. ત્યારે એ ભિક્ષુકની મનઃસ્થિતિ નું વર્ણન સરસ મજાની જે ઉદાત્ત ભાવના છે એ રવિન્દ્રનાથ ટાગોરનો ખરેખર આપણા ઝવેરચંદ મેઘાણીએ મિત્રો જે ભાષા જે પ્રકૃતિનું વર્ણન કર્યું છે, મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે,
હળુડાટ કરી સારી સિંગ ભરી સરિતા આડી ગામની દેવળીએ મન મોન બની તનગઢ. હળુડાટ કરી સારી સિંગ ભરી સરિતા આડી ગામની દેવળીએ. બારે મેઘ ખાંગા કહેવાય, પછી નદીઓ બે કાંઠા હેલી જતી હોય એટલે હળુડાટ કરી આખી સીમ છે એમાં ફરીને પાણી એવું હોય. ઈ છે સરિતા એટલે નદી અડી ગામની દેવળી, ગામનું નાનકડું મંદિર હોય. ઈ દેવળીએ છે કે એનો પાણીનો પ્રવાહ છે એ હટતો જાય. એવું પ્રકૃતિનું અદ્ભુત અને આબેહૂબ વર્ણન કરેલું છે. એ રવિન્દ્રનાથ ટાગોરની કલેક્શન ઓફ ધ પોએમ ગીતાંજલિ, ધ વિનર ઓફ નોબેલ પ્રાઇઝ, એમાંથી ઇન્સ્પાયર થઈ અને ઝવેરચંદ મેઘાણીએ ઘણા બધા અદ્ભુત કાવ્યો લખ્યા મિત્રો. તો ભિક્ષુકના મુખમાં રવિન્દ્રનાથ ટાગોરે જે શબ્દો મૂક્યા છે એ આખી કવિતાનો પ્રાણ છે મિત્રો. છેલ્લી બે પંક્તિમાં કે ભિક્ષુક એમ વિચારે છે કે કદાચ ઈશ્વરે મને એવું વિશાળ હૃદય આપ્યું હોત કે મારી ઝોલીમાં જેટલા ચોખા છે એ મેં બધાય જો ઇન્દ્રને આપી દીધા હોત તો મારી ઝોલીના બે જ ચોખા સોનાના થયા, એને બદલે આખી ઝોલીના ચોખા સોનાના થઈ ગયા. काश मेरे पास ऐसा विशाल ऐसा उदात दिल होता, એવો એને વિચાર. If I had the heart which generous or the kindness virtues, મારી પાસે ઉદારતા અને માયાળુપણાના સદગુણો ધરાવતું કદાચ હૃદય હોત ને તો મેં બધાય ચોખાના દાણા દઈ દીધા હોત અને મારા બધાય દાણા સોનાના થઈ ગયા હોત, તમારું દારિદ્ર ભાંગી ગયું હોત. એટલે આપણે પણ કોકને કંઈક, આપણી પાસે 100 રૂપિયા હોય તો 1 રૂપિયો જઈ નીડી પીપલ, જરૂરિયાતમંદ, આપણી આસપાસ રહેતી વ્યક્તિ, આપણા પરિવારજનો, એને આપતું રહેવું જોઈએ. શેર બધાનો હિસ્સો છે, દશાંશ ભાગ કાઢવો જોઈએ એવું આપણા શાસ્ત્રોના આદરણીય પૂજ્ય પ્રાતઃ સ્મરણીય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા એમ કહે છે કે 10 આપણી 100 રૂપિયાની આવક હોય તો 10 રૂપિયાનો દશાંશ ભાગ છે એ આપણી બેન, દીકરીઓ, ભાઈ અથવા તો નીડી પીપલ, જે જરૂરિયાતમંદ છે કોઈ, એને આપવો જોઈએ. તો આ થઈ આડી રવડી વાત બીજી કહી આપણે, જે ખરેખર વેલ્યુ એજ્યુકેશનમાં આવે મિત્રો. આપણે ત્યાં ગવર્મેન્ટ એમ કહે છે કે વેલ્યુ એજ્યુકેશન આપો, પણ ધેર ઇઝ નો એની લેસન ઇન ધ સિલેબસ ધેટ બીજા સબ્જેક્ટમાં તો કોઈ વિષયાંતર કરી શકે એવું છે જ નહીં. કારણ કે મિત્રો નકર કોર્સ પૂરો ન થાય. કોર્સ પૂરો કરવાની મથામણમાં જીવનના પાઠ ભણવાના ભૂલાઈ જાય મિત્રો. યાદ રાખજો, જે વર્ગખંડોની 4 દિવાલમાં ભણાવવામાં આવે છે ને એ ઘણી વખત ને ક્યારેક વાસ્તવિક જીવનમાં કામ નથી આવતું. અને વાસ્તવિક જીવનમાં જે કામ આવે છે, જે સિદ્ધાંતો, જે વર્ચ્યુઝ છે, બાબતો, એ માણસ છે વર્ગખંડની 4 દિવાલોમાં નથી ભણતો મિત્રો. એ પોતાના દાદા, દાદી, મધર, ફાધર, દીદી, કોઈ ગુરુ એવી વ્યક્તિ પાસેથી પ્રેરિત થઈને શીખે છે. ખંડમાં નહીં, અખંડમાં રહેનારા છે ને એ ઘણી બધી બાબતો શીખી જાય. ભરવાડ છે બકરા ચલાવતો એ અખંડમાં છે, ખંડમાં નથી. પણ એ પ્રકૃતિથી કેટલો નજીક હોય મિત્રો, કેટલી બધી બાબતોને આત્મસાત કરેલી હોય. તો આ વેલ્યુ એજ્યુકેશનની વાત છે મિત્રો. મૂલ્યનિષ્ઠ શિક્ષા, જે તમને કંઈક મૂલ્ય સમજાવે, જીવનનું સિદ્ધાંત સમજાવે. એ કવિતા છે, ઘણી વખત એકાદ કડી છે એ જીવનનો આપણને સાર કહી દેતી હોય મિત્રો. અને એ કોઈ પણ ક્ષેત્રમાં તમે ડોક્ટર બનો, ચાહે એન્જિનિયર બનો, ડેપ્યુટી કલેક્ટર બનો, કલેક્ટર બનો કે આઈએએસ ઓફિસર બનો, ગમે તે બનો, પણ પહેલા આપણે માનવ બનવું પડે. અને એ સ્થાનને દીપાવવા માટે આ વેલ્યુ એજ્યુકેશન છે એ મસ્ટ બી નેસેસરી. ઓકે ફ્રેન્ડ્સ, બીજું લખું છું.
ત્યાર પછી મિત્રો લોંગેસ્ટ રિવર છે નહીં મિત્રો, પણ આપણે સમજવા માટે ભૂગોળની દ્રષ્ટિએ વાક્ય ખોટું હશે. The longest river of Gujarat. Next. Anjali is taller than any other girl in my class. Okay, friends, and last but not least, છેલ્લું વાક્ય લખું છું મિત્રો અહીંયા. જો તો અહીંયા લખો હાલો કે તો દેખાશે નહીં તો રડો થશે. Is so precious as gold. આ રીતે મિત્રો આપણે 1 2 3 4 અને 5 5 તેરીને 15 1 ના 5 દુને 10 1 ના 2 બને. જે આપેલી હોય એ ડિગ્રી સિવાયની 2 ડિગ્રી બને. બરાબર ને મિત્રો? તો હવે આપણે આ વાક્ય રચનાના ક્રમને પહેલા તમારે આત્મસાત મોઢસ્થ કરવો પડે. You must have to learn by heart the structure of the sentence of PD, CD and SD. તો હવે આપણે આ વાક્યને છે અહીંયા લખીએ મિત્રો. પહેલું વાક્ય છે Tagore was the most wonderful poet of the world. આ કઈ ડિગ્રી છે મિત્રો? તો મોસ્ટ અને ધ આવે તો એ કઈ થઈ મિત્રો? સુપરલેટિવ ડિગ્રી. તો આને આપણે પોઝિટિવમાં અને કમ્પેરેટિવમાં ફેરવીએ. તો આ તમે યાદ રાખજો, મોસ્ટ વન્ડરફુલ વાળું. બરાબર? આ છે પૂછું. હવે હું લખું છું મિત્રો, તો આપણે લખીએ કે નો અધર, પહેલા પીડી બનાવો મિત્રો. જો નો અધર, પછી ટાગોરની સરખામણી કોની સાથે થઈ હતી? તો પોએટ્સ. તો પોએટ ઇઝ, પછી જો જે સરખામણી કરેલ નામ પોએટ, પછી ક્રિયાપદ ઇઝ, પછી સો. બરાબર? વિશેષણ સો વન્ડરફુલ, પછી હેઝ જો, અને પછી અન્ય શબ્દના નામ એસ રવિન્દ્રનાથ ટેગોર આરટી. ટૂંકમાં એમ લખું છું મિત્રો. તો આ થઈ મિત્રો પોઝિટિવ ડિગ્રી. રેડી? હવે આપણે આ કમ્પેરેટિવ એમાં પહેલા કરતા આવે તો ટેગોર, પછી જો જઈશું છે ક્રિયાપદ. તો ટેગોર ઇઝ, પછી શું છે? વિશેષણ ઈઆર. તો વન્ડરફુલ ઈઆર ન લાગે, પણ મોર wonderful
poet of the world. Any friends? આ રીતે બનશે. તો 2 ડિગ્રીમાં આપણે રૂપાંતર કરીશું. ઓકે, હવે આપણે બીજું વાક્ય જોયા. The Everest is the higher than any other peak of the Himalayas. આ કઈ ડિગ્રી છે મિત્રો? યસ બોલો. આ છે ER વત્તા ધેન એટલે કમ્પેરેટિવ ડિગ્રી. ઓકે, તો અહીંયા તમારે જોવાનું કે ER પ્લસ ધેન, ER પ્લસ ધેન. સપોઝ ધેટ ઇઝ ધ માર્કર. ER પ્લસ ધેન આ કમ્પેરેટિવ ડિગ્રી છે. આને આપણે પોઝિટિવમાં એટલે નો અધર થી અને સુપરલેટિવમાં બદલી શકીએ. Okay, friends, now I am going to transfer the sentence. The Everest is the higher than any other peak of Himalayas. હવે હું લખું છું મિત્રો. એની અધર વાળું હતું, ભૂલાય નહીં. આપણે આમાં જગ્યાનો અભાવ છે. તમારી પાસે રેકોર્ડ છે એટલે રાખજો. રેડી? ઓકે ફ્રેન્ડ્સ, ચાલો હવે લખું છું. તો પહેલા હું પોઝિટિવ બનાવું તો એમાં આવે નો અધર. નો અધર પીક એટલે શિખર is so high. higher માંથી યાર નીકળી ગયો. so high પછી s, so વિશેષણ s, so વિશેષણ s પછી મૂકવાનું so વિશેષણ s. એના વડે સરખામણી કરેલ નામ the Everest in Himalayas એ રીતે મૂકવાનું મિત્રો. ઓકે, ચાલો લખો. હા, ઓમ 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 ધ પછી જે વાક્ય છે એવરેસ્ટ નો એ રાખી. મારે જગ્યાના અભાવે મિત્રો એટલું ચલાવી લેજો પ્લીઝ. નેક્સ્ટ, હવે હું આને s થી બનાવું છું મિત્રો. તો પહેલા ધ એવરેસ્ટ આવશે ને. The Everest is કરતા પ્લસ ક્રિયાપદ is વિશેષણને est લાગે, ન લાગી શકે તો મોર. તો highest માં તો લાગે જ મિત્રો. સોરી, બરાબર ને. પહેલા આવશે the article. The highest peak બરાબર મિત્રો. આ બે માં આપણે ટ્રાન્સફર કર્યું. ઓકે, નાઉ નેક્સ્ટ. તો અને જે પૂછો એટલે હવે આપણે લખવામાં સરળતા રહે. લખી ગયો. ઓકે, હવે આપણે આગળ વધીએ. તો હવે મિત્રો ત્રીજું સેન્ટેન્સ આવ્યું. બરાબર છે. તો એ આપણે નર્મદા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઓફ ગુજરાત. તો લોંગેસ્ટ est આગળ આર્ટિકલ ધ. તો એ આવે સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રી આપણને આપેલું છે. આપણે એને પોઝિટિવમાં અને કમ્પેરેટિવમાં ટ્રાન્સફર કરવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો હું હવે અહીં કરું છું. તો ધ નર્મદા હવે આપણી સામે રહેશે. એટલે પહેલા હું પોઝિટિવ બનાવું છું મિત્રો. નો ધ river is. બરાબર. પછી સરખામણી કરેલ નામ, પછી ક્રિયાપદ, પછી સો, પછી કેવી
જીએસટી નીકળી જાય તો સો લોંગ એઝ ધ નર્મદા નમામિ દેવી નર્મદે, ધ નર્મદા ઓફ ગુજરાત. રેડી ફ્રેન્ડ્સ? નર્મદાની પરિક્રમા પણ હોય છે, હમણાં આવશે. આપણે જેમ ગિરનારની પરિક્રમા છે, નર્મદાની પરિક્રમાનું પણ એક અનેરું મહત્વ છે મિત્રો, જે આપણે ક્યારેક પછી વાત કરશું. અસ્વસ્થામાં એ પરિક્રમામાં દેખાય છે એવું કહે છે. અસ્વસ્થામાં બલિ વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપ પરશુરામ સપ્ત એતાની ચિરંજીવી. આ દુનિયામાં 7 વ્યક્તિઓનું મૃત્યુ નથી આપણા ધર્મગ્રંથો અને રામાયણ મહાભારતના આધારે. કેટલા? 7 વ્યક્તિઓનું મૃત્યુ નથી મિત્રો. અસ્વસ્થામાં બલિ વ્યાસો, અસ્વસ્થામાં એટલે દ્રોણાચાર્યના પુત્ર. દ્રોણાચાર્ય એટલે પાંડવો અને કૌરવના મહાન શાસ્ત્ર અને શસ્ત્રના ઉપાસક, એના ગુરુ. અસ્વસ્થામાં બલિરાજા શુક્રાચાર્ય જે 3 પગલામાં માગી લીધું હતી આખી જમીન, એ બલિરાજા. અસ્વસ્થામાં બલિ વ્યાસ, વેદ વ્યાસ. મહાભારત 4 વેદ, 18 પુરાણ, આ સંહિતા, ગીતા, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત, જે કંઈ કયો એના રચયિતા આપણી સંહિતાઓ ભાગવતના. વ્યાસસ્ય ઉચ્ચિષ્ટમ સર્વમ સાહિત્ય સ ઇદમ જગત. આખા જગતની અંદર જેટલું લિટરેચર, ફિલોસોફી, સાહિત્ય છે એ વ્યાસજીના મુખમાંથી જ ઉત્પન્ન થયું છે મિત્રો. તો એવા કૃષ્ણ દ્રૌપાયન વેદ વ્યાસ એનું આખું નામ છે મિત્રો. તો અસ્વસ્થામાં બલિ વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ, બજરંગ બલી, હનુમાન દાદા, પ્રગટ દેવ, એ આપણે ગલીએ બેઠા હોય, કેવા વીરાસનમાં બિરાજમાન હોય, એમનું મૃત્યુ નથી મિત્રો. એ અજર અમર દેવ છે. અસ્વસ્થામાં બલિ વ્યાસ હનુમાનશ્ચ વિભીષણ, રાવણના નાના ભાઈ વિભીષણ એ પણ ચિરંજીવ છે, એનું મૃત્યુ નથી, એનો ક્યાંય ઉલ્લેખ નથી. કેટલા થયા? અસ્વસ્થામાં બલિ વ્યાસ હનુમાનશ્ચ વિભીષણ, 5 થયા. કૃપ એટલે કૃપાચાર્ય, પાંડવોના અને કૌરવોના કુળગુરુ કૃપાચાર્ય, એ કૃપ અને પરશુરામ બ્રાહ્મણોના ઉપાસક દેવ, બ્રાહ્મણોનું ગૌરવ એવા પરશુરામ, એમનો પણ વિનાશ નથી, એમનું મૃત્યુ નથી, એ ચિરંજીવ છે. તો સપ્ત એતાની ચિરંજીવી. આ 7 વ્યક્તિઓ આજે પણ પૃથ્વી ઉપર વિદ્યમાન છે, એક યા બીજી રૂપે. એટલે એવું કહેવાય છે કે નર્મદાની પરિક્રમા ચાલુ થાય એમાં કોઈ પણ વ્યક્તિને અસ્વસ્થતામાં એક વખત દર્શન આપે છે ને આપે છે. ધેટ ઇઝ ફેક્ટ. શ્રદ્ધાનો વિષય તો હોય ત્યાં પુરાવાની સી જરૂર, કુરાનમાં તો ક્યાંય ખુદાની સહી નથી. શ્રદ્ધાનો વિષય છે મિત્રો, શ્રદ્ધા પડે છે. એન શ્રદ્ધાવાન લભતે જ્ઞાન. હંમેશા શ્રદ્ધાવાન વિદ્યાર્થી જ જ્ઞાનને પ્રાપ્ત કરે છે. તો શ્રદ્ધા એ મહત્વની છે. તો નો અધર river is so long as the Narmada of Gujarat is the positive sentence. અને હવે આપણે કરવાનું હતું એનું સુપરલેટિવ, કમ્પેરેટિવ. તો ધ નર્મદા ભૂલી ગયો તો માફ કરજો મિત્રો, તમે કરી લેજો. ધ નર્મદા is longer than any other river
પછીનું સેન્ટેન્સ લખી લો. પછી 5 મિનિટ છે ને, કેટલી 10 5 મિનિટ. હાલો હું પૂરું કરી દઉં, આ લખાવી દો ફટાફટ. ચાલો મિત્રો ઝડપથી લખી લઈએ. હવે આ અંજલિ ઇઝ taller than any other girls in class. તો લખું છું મિત્રો પેલા પોઝિટિવ, નો other girl is so tall as Anjali in our class. જેમ હોય છે લખી નાખજો. પછી હવે આ છે ટોલર એટલે મારે સુપરલેટિવ બનાવવાનું. અંજલિ is the tallest. આમાં EST લાગશે મિત્રો. Tallest girl in. Ready friends? તો આ ગયો સુપરલેટિવ નો ક્રમ. હવે છેલ્લું લાસ્ટ બટ નોટ લીસ્ટ ફટાફટ લખી લઈ, ટાઈમ પૂરો થઈ જાય પહેલા. હવે નો અધર મેટલ ઇઝ સો પ્રીસિયસ એઝ ગોલ્ડ. તો આ પોઝિટિવ ડિગ્રી છે, એને આપણે કમ્પેરેટિવ અને સુપરલેટિવ માં બદલું છું મિત્રો જરા ઝડપથી, એટલે ટાઈમ પૂરો થઈ જાય. તો gold is more precious. આ પીડી બનાવ સીડી બનાવું છું મિત્રો. Gold is more precious than any other any other metal okay. હવે બનાવું છું છેલ્લું લાસ્ટ વાક્ય. તો હા સુપરલેટિવ બનાવો. તો gold is the most precious metal. બસ પૂરું મિત્રો. ઓકે ફ્રેન્ડ્સ, તો આ સુપરલેટિવ ડિગ્રી નું વાક્ય લઈ આપણે તમને ત્રણેય પ્રકારના ક્રમ અહીં જોયા. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં વેરીક્યુટી એટલે કે સેકન્ડ મેથડ ઓફ ડિગ્રી ભણશું. अपना होमवर्क अचूक निर्मल विद्यालय की और सबमिट करते रहिए. कोरोना में सावधान, सतर्क और सुरक्षित रहे, इसी उम्मीद के साथ मैं आपका इंग्लिश टीचर शिरीष भट्ट आपसे विदा होने की अनुमति चाहते हुए जय हिंद, वंदे मातरम, जय